સમાચાર ગીર સોમનાથમાંથી મળી રહ્યા છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે। સોમનાથ ટ્રસ્ટની જમીન પર કરાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। 9 જેટલા ગેરકાયદેસર ધાર્મિક સ્થાન પણ તોડી પડાયા છે। 36 જેસીબી અને 50થી વધુ ટ્રેક્ટર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી થઈ છે અને સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન છે। તો સોમનાથ મંદિર પાછળના સરકારી જમીન પરના દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે। વધુ વિગતે વાત કરવા અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, આપની પાસેથી જાણવું છે કે જે રીતે હવે સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના તો દબાણો દૂર કરાઈ ગયા છે, આ બુલડોઝર જે ફરી વળ્યું છે એનાથી એક બાબત સાબિત થઈ રહી છે કે ગમે તેવા ગેરકાયદેસર દબાણ હશે તેના ઉપર દાદાનું બુલડોઝર ફરી વળશે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે। કિંજલ, બિલકુલ, રાજ્યના જે મુખ્યમંત્રી છે તેમની જે એક ઇમેજ છે મૃદુ અને મક્કમ, અને તેની સાથે આ જે રીતે દાદાનું બુલડોઝર ફરે છે તે ક્યાંક ને ક્યાંક એક કડક જે ઇમેજ છે તે બતાવી રહ્યું છે। તેની સાથે જ રાજ્યના જે ગૃહપ્રધાનની વાત કરવામાં આવે તો જ્યાં એક તરફ યુવાનોને ડ્રગ્સના નશામાંથી દૂર કરવા માટે જ્યારથી ગૃહમંત્રી બન્યા છે ત્યારથી એક પહેલ ચલાવી રહ્યા છે, તો બીજી તરફ આપ જુઓ ગેરકાયદેસર બાંધકામોની વાત કરવામાં આવે તો છેલ્લા 2 વર્ષની અંદર એ ચાહે ધાર્મિક સ્થળો હોય તો પણ, એ સામાન્ય જગ્યાઓ હોય તો પણ, એ સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર બાંધકામ હોય તો પણ, અથવા તો એ માફિયાઓની મિલકતો, ગેરકાયદેસર મિલકતો હોય તો પણ તેની પર બુલડોઝર છે તે ફરી રહ્યા છે। ગઈકાલે વકફ બોર્ડની પણ આજે આખો જે વિવાદ હતો એ જ વિવાદ હતો કે વકફ બોર્ડના જે વર્તમાન પ્રાવધાન છે, વર્તમાન નિયમ છે તે પ્રમાણે જો તે જમીન માટેની કોઈ રજૂઆત છે તે થતી હોય છે ત્યારબાદ સુનાવણી નથી હોતી, અને તે સમયે પણ હર્ષ સંઘવીએ આ જ પ્રકારના સવાલ ઉઠાવ્યા હતા કે જો ધાર્મિક સ્થળો હોય, ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય તો શું તેની સામે એક્શન નહીં લેવાના? દ્વારકામાં પણ આ જ રીતે ગેરકાયદેસર બાંધકામ હતું તે થયું હતું। સુદર્શન બ્રિજ, સુદર્શન સેતુ જ્યારે બન્યો તેના 1 વર્ષ પહેલા દ્વારકાની આસપાસના જે વિસ્તારો હતા ત્યાં ગેરકાયદેસર બાંધકામ હતું, તેની અંદર કેટલાક માફિયાઓના પણ બાંધકામ હતા, તેની અંદર સરકારી જમીનને પચાવી પાડ્યા હોય તે પ્રકારની પણ કિસ્સા હતા। અને ગઈકાલે જ હર્ષ સંઘવીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે જે ધાર્મિક નગરીઓ છે તેની સાથે આસ્થા જોડાયેલી છે, અને જ્યાં આસ્થા જોડાયેલી છે અને જ્યાં ગેરકાયદેસર બાંધકામ છે, એ ચાહે પછી મસ્જિદ હોય કે એ ચાહે પછી કહી શકાય કે અન્ય પ્રકારની ઇમારતો હોય કે પછી એન્ક્રોચમેન્ટ હોય, એ દૂર કરવામાં આવશે અને એ હિંમતથી નિર્ણય છે તે લેવાતા જોવા મળી રહ્યા છે। દ્વારકા કૃષ્ણનગરીમાં પણ આ પ્રકારે જ્યારે એન્ક્રોચમેન્ટ થયું હતું તેને પણ દૂર કરવામાં આવ્યા હતા। હાલાકી સોમનાથનું જે ઓપરેશન છે તે ખૂબ જ મહત્વનું ઓપરેશન એટલે કહી શકાય, કેમ કે જ્યારે રાત્રે 12 વાગે ઓપરેશનની શરૂઆત કરવાની હતી ત્યારે કેટલાક જે સમુદાયના લોકો હતા એ ત્યાં આવી ચૂક્યા હતા અને ઓપરેશનને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ હતો તે પણ કરવામાં આવ્યો હતો। એક તબક્કે ઓપરેશન નહીં કરવામાં આવે, એ સમય કરવામાં નહીં આવે તે પ્રકારની પણ વાત કરવામાં આવી, પરંતુ પોલીસ દ્વારા ખૂબ જ સિપત્તાથી કે જ્યારે આ તમામ જે ટોળા હતા તે જતા રહ્યા ત્યારબાદ 3 વાગે, રાત્રે 3 વાગે આખી કામગીરી હતી તે શરૂ કરવામાં આવી અને તમામ જે જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ હતા તમામ બાંધકામને દૂર કરવામાં આવ્યા છે। અને આ સાથે એક મેસેજ પણ સ્પષ્ટ કરવામાં આવી રહ્યો છે, નવો કાયદો તો આવી જ રહ્યો છે કે જેની અંદર જે પણ માફિયાઓની અને અધિકારીઓની મિલીભગત હોય તો તેની જે સંપત્તિ છે જપ્ત કરવામાં આવશે, પરંતુ વર્તમાન સમયની અંદર પણ એ ચાહે કોઈ પણ જગ્યા હોય તેની પરના કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય, એ ચાહે કોઈના પણ હોય, તેને વર્તમાન સરકાર છે, વર્તમાન ગૃહમંત્રી છે તે કોઈ પણ પ્રકારની બીક વગર તેને તોડશે અને આ સીધો એક મેસેજ છે તે આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કંડલામાં પણ આપ જુઓ કે 100 એકર જેટલી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ થયું હતું। કંડલા પોર્ટ ઉપર સતત 2 દિવસથી જે પ્રકારના ઓપરેશન થઈ રહ્યા છે, એ ચાહે કંડલા હોય કે પછી એ ચાહે સોમનાથ હોય, તો આ એક આખી સિક્વન્સ છે કે જે બતાવવામાં આવી રહી છે કે રાજ્ય સરકાર મક્કમ છે, જે પણ ખોટું થઈ રહ્યું છે, જે પણ ગેરકાયદેસર દબાણ છે તેની સામે એની એક આખી જે તજવીજ છે તે ચાલશે। વિશ્વામિત્રી નદી પર આપ જુઓ કે વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીની આસપાસ જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા, આખરે એ ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવાની ગઈકાલથી એક જે કહી શકાય કે મુહિમ છે તે શરૂ થઈ ગઈ છે। તો આખરે એ વડોદરા હોય કે પછી કચ્છ હોય કે દ્વારકા
હોય કે સોમનાથ હોય, તમામ જગ્યા પર ગેરકાયદેસર દબાણ છે તે દૂર કરવામાં આવશે, દાદાનો બુલડોઝર છે તે ફેરવવામાં આવશે અને જે ધાર્મિક નગરીઓ છે તેની આસપાસ પણ કોઈ પણ પ્રકારના જે ગેરકાયદેસર કામ કે દબાણો નહીં ચલાવવામાં આવે, એ આ ગઈકાલના ઓપરેશન પરથી સ્પષ્ટ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બિલકુલ કિંજલ, ખૂબ અગત્યની જાણકારી આપે આપી છે. એક સિસ્ટમની સાથે ચોક્કસ સમુદાયનો વિરોધ હતો, તે વચ્ચે 1200 પોલીસ જવાનોની તૈનાતી હતી અને સોમનાથનું તો આ ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન છે. આવનારા સમયમાં હજુ પણ આવા ગેરકાયદેસર બાંધકામો ઉપર શું દાદાનું બુલડોઝર ફરી વળશે? કિંજલ, જી બિલકુલ, આવનારા સમયમાં પણ જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ છે એ અને ખાસ કરીને જે પણ ધાર્મિક નગરીઓ છે ત્યાંના જે ગેરકાયદેસર બાંધકામ છે તેને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે, એ સ્પષ્ટ મેસેજ છે. તેની સાથે જે સરહદો છે, ભારત પાકિસ્તાન બોર્ડર પરના જે ગામડાઓ છે ત્યાંના જે ગેરકાયદેસર બાંધકામ છે તેને ચલાવવામાં નહીં આવે, સરકારી જે જમીનો છે તેની પર જે ખોટી રીતે દબાણ કરવામાં આવ્યા છે તે નહીં ચલાવવામાં આવે. જે કંડલા જે પોર્ટની વાત કરવામાં આવે તો અલગ અલગ પોર્ટ અથવા તો અન્ય જે વિસ્તારો, જે ટોપના વિસ્તારો છે ત્યાં પણ બાંધકામ, અને એ ચાહે કોઈ પણ સમુદાયના હોય. ખાસ કરીને જે વાત હંમેશા ગૃહમંત્રી દ્વારા કહેવામાં આવતી હોય છે કે કાયદો એ તમામ માટે સરખો હોય છે, કોઈ પણ સમુદાય માટે કાયદો અલગ નથી હોતો. તો એ વાત પણ ક્યાંક એસ્ટાબ્લિશ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવે છે. ટૂંક સમય પહેલા અમદાવાદની અંદર પણ એક નાની ડેલી હતી તે તોડવાની હતી, તે સમયે પણ હિન્દુ સંગઠનોએ પણ એક પ્રકારનો વિરોધ અને નારાજગી જતાવી હતી, પરંતુ એ ડેલી ગેરકાયદેસર હતી એટલે તેને તોડવામાં આવી. પરંતુ સોમનાથ મંદિરનું એ આખું આ જે ડિમોલેશન છે તે ખૂબ જ મહત્વનું ડિમોલેશન એટલે કહેવામાં આવે કે સોમનાથ દાદાની નગરી છે, ધર્મની નગરી છે, જે જ્યોતિર્લિંગ છે, દેશના જે જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મંદિર છે, અને તેની આસપાસ આ જે દબાણ છે તે વર્ષોથી હતા, ગેરકાયદેસર દબાણ હતા અને આ દૂર કરાતા ન હતા. હિંમત નથી કે બીજા જે પણ કારણ હતા, પરંતુ દબાણ છે તેને ખૂબ જ મોટા પાયે દૂર કરવામાં આવ્યા છે અને આ જે ઓપરેશન છે તે હજુ સતત ગુજરાતની અંદર ચાલુ રહેશે. બિલકુલ, આભાર કિંજલ. તો જે રીતે વડોદરા હોય, દ્વારકા હોય કે પછી સોમનાથ હોય, ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.